રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલેશન પહેલા હાઈકોર્ટમાં સુનાવણી. અસરગ્રસ્તો તરફથી વકીલે કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું. સરકારી વકીલ આજે સોગંદનામું રજૂ કરશે. બંને પક્ષે સોગંદનામું રજૂ થયા બાદ વધુ સુનાવણી 27 ફેબ્રુઆરીએ હાથ ધરવામાં આવશે. તો રાજકોટના જંગલેશ્વરમાં જે ડિમોલેશનની કામગીરી કરવામાં આવવાની છે એની પહેલા હાઈકોર્ટમાં સુનાવણી. અસરગ્રસ્તો તરફથી વકીલે કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે. સરકારી વકીલ આજે સોગંદનામું રજૂ કરશે. વધુ વિગતો સાથે સંવાદદાતા પરાક્રમસિંહ ફોનલાઈન ઉપર જોડાયા છે. પરાક્રમ, આ ડિમોલેશન પહેલા હાઈકોર્ટમાં સુનાવણી અને સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે, એટલે કે અત્યારે ડિમોલેશન અટકી શકે છે, શું વિગતો છે? ના, ડિમોલેશન જે છે આ પહેલા જ્યારે હાઈકોર્ટનો જે ચુકાદો આવ્યો હતો તેમાં અમુક જે મકાનો છે, જે જિલ્લા વહીવટી તંત્ર હેઠળ આવતા મકાનો છે તેમનો સ્ટે મળેલો છે ને જેમાં રેવન્યુ વિભાગની સુનાવણી બાદ તે હાથ ધરવામાં આવશે. પરંતુ અત્યારે જે ટીપી રોડનો મામલો છે, રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારની જે જગ્યા છે, જે ટીપી રોડ મંજૂર થયેલો છે ત્યાં ડિમોલેશન યથાવત છે. પરંતુ જે અસરગ્રસ્તોને પુનર્વસન માટેની જે હાઈકોર્ટની અંદર જે પીડિતો છે જે ત્યાં વસવાટ કરે છે તેમના જે વકીલ છે તેમના દ્વારા દલીલો કરવામાં આવી હતી. આગામી 27 તારીખે સુનાવણી હાથ ધરવામાં આવશે. સરકારી વકીલ છે તેમના દ્વારા પણ સોગંદનામું રજૂ કરવામાં આવશે. આ તમામ બાબતે છેલ્લા 1.5 મહિનાથી જંગલેશ્વર માત્ર રાજકોટ નહીં સમગ્ર સૌરાષ્ટ્રની અંદર અને ગુજરાતની અંદર ચર્ચામાં છે. ત્યારે હાઈકોર્ટની અંદર તાત્કાલિક આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણી પર રાજકોટ શહેર ઉપરાંત ગ્રામ્ય અને જે સૌરાષ્ટ્રભરના લોકોની નજર હતી અને સુનાવણીની અંદર જે આખી વાત કરવામાં આવી છે કે આગામી સોમવારે જે તંત્ર દ્વારા ડિમોલેશન હાથ ધરવામાં આવે છે આવનાર હતું તે હાથ ધરવામાં આવી શકે છે. હજી તંત્ર તરફથી કોઈ માહિતી મળી નથી અને પુનર્વસન માટે આગામી 27 તારીખના રોજ કોર્ટ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે, સરકાર તરફથી જે કોર્ટમાં સોગંદનામું જે છે તે રજૂ કરવામાં આવશે. સમગ્ર મામલાને લઈને જે આજે સુનાવણી હાઈકોર્ટની અંદર હાથ ધરવામાં આવી હતી, સરકારી વકીલ છે તેમના દ્વારા સોગંદનામું આવતા દિવસોની અંદર રજૂ કરવામાં આવશે. અત્યારે જે અસરગ્રસ્તો છે ત્યાં વસવાટ કરે છે વર્ષોથી, તેમના દ્વારા તેમના વકીલ છે તેમના દ્વારા સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે. હવે સોમવારના દિવસે તંત્ર દ્વારા જે તૈયારીઓ કરવામાં આવી છે તેને લઈને લગભગ જે ટીપી રોડ માટેનું જે ડિમોલેશન છે તે યથાવત રાખવામાં આવશે. જી, આભાર પરાક્રમસિંહ વિગતો આપવા માટે.